જોગીદાસ ખુમાણ કેવો જોગીદાસ ખુમાણ હતો, ઠણકી નાર થયો તારું સીત ખુમાણ સડ્યું નહીં, નકર એકદી ભોળો ભીલડીએ મોય તો ઓલો જળતર જોગડા. જોગીદાસ ખુમાણના જ્યારે 12 વટુ ખેલતા તે એના નીતિ નિયમ બહુ હતા. બેન દીકરી સામું જોવું નહીં, જોવે એને, અને કોઈ બેન દીકરીની છેડતી કરે જ્યારે 12 વટુ ખેલતા. તો હાલો દોસ્તો, હું છું તમારો દોસ્ત પોપટ ભરવાડ ઓર સનાતન ધરોહર ચેનલમાં તમારું સ્વાગત છે. તો દોસ્તો આજ આપણે એવી જગ્યાએ આવ્યા છીએ કે જ્યાં જોગીદાસ ખુમાણનું 12 વટુ જ્યારે ખેલતા એમાંથી એક એનું આ રહેઠાણ છે. તો અહીંયા જોગીદાસ ખુમાણની સોમૈયા મહાદેવની સ્થાપના કરેલી છે, અહીંયા એની ગાયોનું જોગ પણ છે. તો દોસ્તો આપણે સોમૈયા મહાદેવના દર્શન કરી, ગાયોની જોગ જોઈ અને માનીએ આ ડુંગરાનો નજારો. તો ચાલો દોસ્તો હું તમને બતાવું. તો જો દોસ્તો આ છે સીડી. તો આપણે ચાલુ કરી દીધું છે સીડી ચડવાનું અને જઈએ આ ડુંગરા ઉપર. ઓહો, અદ્ભુત નજારો હોય. તો દોસ્તો અહીંયા નજારો બહુ અદ્ભુત છે. તમે આ ડુંગરો જોઈ શકો છો. અહીંયા સોમૈયા, જો આ ધજા દેખાય, અહીંયા સોમૈયા મહાદેવની સ્થાપના છે. અહીંયા સોમૈયા મહાદેવ છે. જય સોમૈયા મહાદેવ. जलागवी गगज्जल प्रवाह पावितस्तरे कलेवलम्ब्य लम्बिताम्बुजं कृतं कपालिकां नमट्टमट्टमन्निनादमट्टमर्वयच्चकार चण्डताण्डवं तनोतु न शिव. તો દોસ્તો આપણે ફાઇનલી સોમૈયા મહાદેવે પહોંચી ગયા છીએ, ડુંગરની ઉપર આવી ગયા છીએ. તો તમે દોસ્તો અહીંનો નજારો જોઈ શકો છો. અથવા તમે જોવો દોસ્તો, અહીંનો માહોલ બહુ આખો અલગ જ છે. આ તમે જડ અને ઝાડે જોવો તમે, અને સામે મંદિર દેખાય છે. ત્યાં જોગીદાસ ખુમાણની ગાયોની જોક આવેલી છે. તો દોસ્તો હું તમને ત્યાં પર લઈ જવાનો દેખાડવાનો પ્રયત્ન કરી. તો આપણે પહેલાં સોમૈયા મહાદેવના દર્શન કરી લઈએ અને પછી જઈએ સામને ડુંગર ઉપર. જય સોમૈયા દાદા, જય ભગવાન. તો દોસ્તો આ સોમૈયા મહાદેવની સ્થાપના જોગીદાસ ખુમાણે કરેલી છે એમ કહેવાય છે. તો આ સ્થાપના જ્યારે જોગીદાસ ખુમાણ ભાવનગરના રાજા વિજયસિંહ જ્યારે 12 વટુ ખેલતા ત્યારે સોમૈયા મહાદેવની સ્થાપના કરેલી. જય હો સોમૈયા મહાદેવ, હર હર મહાદેવ, જય સોમૈયા મહાદેવ છે. તો દોસ્તો મંદિર બંધ છે, તો આપણે બહારથી તે દર્શન કરીશું. જય સોમૈયા મહાદેવ. તો તમે જોઈ શકો છો દોસ્તો કે અહીંથી કેડી છે સામેના ડુંગર ઉપર જવાની. તો આપણે જઈએ સામેના ડુંગર, ગાયોની જોક હતી ત્યાં જઈએ અને હું તમને દેખાડવાનો પ્રયત્ન કરી દોસ્તો. તો તમે જુઓ કેવું ઘનઘોર જંગલ છે, તમે ઝાડી જુઓ દોસ્તો. તો ચાલો આપણે જઈએ આમાં ડુંગર ઉપર અને જોઈએ ગાયોની જોક. અને હા, ત્યાં જોગીદાસ કુમારના ઘોડાનો ડાબો પણ આવેલો છે દોસ્તો, એ હું તમને દેખાડી. તો આપણે જઈએ પહેલાં ડુંગર ઉપર, ચાલો. તો હવે દોસ્તો આપણે ડુંગર ઉપર ખુલ્લામાં થોડાક આવી ગયા છીએ. તો આપણને થોડોક ડર પણ ઓછો થઈ ગયો છે. જો દોસ્તો આપણે સામેના ડુંગર ઉપર આવી ગયા છીએ. ફાઇનલી હજી ઉપર તો નથી આવ્યા, પણ થોડોક આ ઝાડીમાંથી રાહતનો શ્વાસ મળ્યો છે. जय हो शंकरा, आदिदेव शंकरा, तेरे जाप के बिना चले ये सांस किस तरह, मेरा कर्म तू ही जान क्या बुरा है क्या. તો આપણે સોમૈયા દાદાને અહીંયાથી મંદિર જોયું હતું, અહીંયા આપણે પહોંચીએ છીએ સામેના ડુંગર ઉપર. તો ચાલો જોઈએ આ એનું મંદિર છે અને આપણે દર્શન કરી લઈએ. જય મા ખોડલ, જય મા ખોડિયાર. તો તમે જોઈ શકો છો કે જ્યારે જોગીદાસ ખુમાણ 12 વટુ ખેલતા છે તે આ આજુબાજુમાં ગામે નહીં હોય, તો એ આ ડુંગર માં આવલા બોલતા છે, આવલા. તો આ છે દિવાલ, જોગીદાસ ખુમાણની ગાયોની જોક છે. આ છે દિવાલ, તમે જોઈ શકો છો દિવાલ.
વહી જાય બીજું હું. હા યાર. આ બધી ઝોપની દિવાલ છે. દી પણ દોસ્તો અસ્ત થવાની તૈયારી છે અને આપણે આ જ સમયમાં વિડીયો બનાવી છે ને આપણને આ જ સમય મળે છે. તો દોસ્તો આ છે જોગીદાસ કુમારનું નવું રહેઠાણ અને અહીંયા જોગીદાસ કુમારે 12 ઊંટું ખેલેલું. તો દોસ્તો અહીંયા આ ડુંગર જોઈ, આ રણ જોઈ અને જ્યાં લગી તમારું નજર પોકે ત્યાં લગી આ ડુંગર છે, તો અહીંયા તમને આવીને અલગ જ ફીલ થાય છે. અને આ જે માણાને જે રાજદી ગોતતું હોય, માણાને રાજદી સિપાહીઓના પ્યારા હોય, રાજદી એના રાજાના બાતમીદારો હોય, ગુપ્તચરો હોય, એનાથી જે બારવટિયા સુપાઈને રહેતા અને જે બારવટું ખેલતા, એની માટે આ બેસ્ટ જગ્યા છે. એમાંથી જોગીદાસ ખુમાણનું એક પણ આ એક જગ્યા છે. અહીંયા પણ એને વખત ગુજાર્યો જ્યારે એ બારવટું ભાવનગરના રાજાએ બારવટું ખેલતા, એમાંથી એક આ જગ્યા પણ છે. તો આ ડુંગરો અને બારવટું જે માણસને ગુપ્ત રહેવું હોય એની માટેની આ જગ્યા બેસ્ટ છે. તો જોગીદાસ ખુમાણે પણ આ જગ્યા અને પસંદ કરેલી અને અહીંયા સોમૈયા મહાદેવની સ્થાપના પણ એને કરેલી છે દોસ્તો. અને સોમૈયા જે શિવની સ્થાપના કોઈ મહાપુરુષ સિવાય કોઈ કરી શકતું નથી દોસ્તો. અને આપણે પણ શિવની સ્થાપના કરવી હોય પણ આપણીથી થતી નથી. અને જે મહાપુરુષ હોય, કોઈ પૂર્વ જન્મના પુણ્ય હોય, એ આવા સારા કામ કરીએ કે શિવની સ્થાપના કરીએ કે એના નામ અમર હોય ઇતિહાસમાં. તો જોગીદાસ કુમારની વાત આવી બહુ અદ્ભુત છે. બહુ વાતો કરીએ તો ઓછી પડે. અને જોગીદાસ કુમારના જ્યારે બારવટું ખેલતા તે એના નીતિ નિયમ બહુ હતા. બેન દીકરી સામું જોવું નહીં, જોવે એને. અને કોઈ બેન દીકરીની છેડતી કરે એ જ્યારે બારવટું ખેલતા તો એને સખ્ત નફરત હતી. આપણે જોગીદાસ કુમારની વાતો જેટલી કરીએ એટલી ઓછી પડે. તો મેં તમને વિડીયામાં મને જેટલું આવડતું, જેટલી ખબર હતી એટલું મેં તમને વિડીયામાં જણાવ્યું. તો તમને આ જગ્યા કેવી લાગી જોગીદાસ કુમારની એ તમે મને કોમેન્ટ બોક્સમાં કહેજો. તો દોસ્તો આ છે સનાતન ધરોહર ચેનલનું મકસદ. આવી ધરોહર આપણે ઉજાગર કરીશું. તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. તમારો સપોર્ટ હશે તો આપણે આવી ધરોહરને ઉજાગર કરતા રહીશું અને દુનિયાની સામે લાવ્યા કરશું. તો દોસ્તો અમારા વિડીયોમાં બન્યા રહ્યો. જય હિન્દ, જય ભારત.